નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। એક ચાની દુકાનથી શરૂઆત કરી 7 રેસકોર્સ રોડ સુધી પહોંચી નરેન્દ્ર મોદી ઇતિહાસ રચી ચૂક્યા છે। મોદી કેટલા લોકપ્રિય અને શક્તિશાળી નેતા છે તે આજે દેશ જ નહીં આખી દુનિયા જાણે છે। પણ મોદીનું વ્યક્તિત્વ કેવું છે? એક માણસ તરીકે મોદીનો સ્વભાવ કેવો છે? તેઓ જ્યારે મંચ પર નથી હોતા ત્યારે વ્યક્તિગત મુલાકાતો કરે છે ત્યારે કેવો હોય છે તેમનો અંદાજ? નરેન્દ્ર મોદીની આ જ બધી કહાની અમે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ। તેમની સાથે મળનારા, તેમને નજીકથી જાણનારા, તેમની સાથે કામ કરી ચૂકેલા લોકોની જુબાની અમારા સ્પેશિયલ રિપોર્ટમાં મોદીની અજાની કહાની। वो नरेंद्र मोदी के नाम से नहीं लिखते थे, वो अनिकेत के नाम से लिखते थे। कोयना भी माटे खूब आत्मीय रहता कि हमको ऐसा फील बिल्कुल नहीं हुआ कि हम देश के प्रधानमंत्री के साथ हैं। मुझे खिचड़ी के 4 यार नाम याद है तुम्हें? मैं कहा नहीं जी। આપણા નરેન્દ્રભાઈ મોદી આ નામથી આજે દેશ જ નહીં દુનિયા પરિચિત છે। નરેન્દ્ર મોદી આજે વિશ્વના સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી રાજનેતા છે। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं। બીજી વાર જેઓ પ્રચંડ બહુમતીથી ચૂંટાઈ દેશની 135 કરોડ જનતાના ભાગ્ય વિધાતા બન્યા। જેઓ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2014થી પ્રધાનમંત્રી બની દેશનું સુકાન સંભાળી રહ્યા છે। નરેન્દ્ર મોદી કેટલા લોકપ્રિય અને શક્તિશાળી નેતા છે આજે દેશ જ નહીં દુનિયા જાણે છે। દુનિયા નરેન્દ્ર મોદીના સંઘર્ષની કહાની પણ જાણે છે। આમ તો તેમનું જીવન ખુલ્લા પુસ્તક જેવું છે, પણ હજુ કેટલીય કહાની અને રોચક વાતો છે જેનાથી દેશ અને દુનિયા અજાણ છે। નરેન્દ્ર મોદીના જીવનની કહાની સંઘર્ષની કહાની છે। સંઘર્ષની આગળ જીતની કહાની છે। મોદી અત્યારે સત્તાના શિખર પર છે, જેની શરૂઆત તેમને સંઘના એક કાર્યકર્તાથી શરૂ કરી હતી। નરેન્દ્ર મોદીની ગણના પહેલાથી જ કુશળ રણનીતિકાર તરીકેની રહી છે। હરિયાણાના કુંવરસિંહ નરેન્દ્ર મોદીએ આપેલા જીતના ચૂંટણી મંત્રને યાદ કરી રહ્યા છે। मोदी जी हरियाणा को भी देखते थे, लेकिन हमारा सौभाग्य था कि वो पंचकुला के अंदर रहते थे। तो जब श्यामलाल बंसल ने इलेक्शन लड़ा, उसके इंचार्ज मोदी जी थे, उसकी कमांड मोदी ने संभाली हुई थी। और मोदी जी ने एक मीटिंग बुलाई जिसमें हम प्रमुख कार्यकर्ता बुलाए गए थे, क्योंकि उन्होंने जो हमें बताया इलेक्शन लड़ने का मूल मंत्र क्या है, हम बड़े गौर से सुन रहे थे। उन्होंने कहा बूथ जीता, इलेक्शन जीता। और फिर हम सबसे बुलाया, उन्होंने बोला बूथ जीता, हमने बोला इलेक्शन जीता। એક કાર્યકર્તાથી કારકિર્દીની શરૂઆત કરી નરેન્દ્ર મોદી આજે સત્તાના શિખર પર છે। પણ તમે નરેન્દ્ર મોદીને મળો ત્યારે તમને લાગે જ નહીં કે તમે પ્રધાનમંત્રીને મળી રહ્યા છો। ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાને આવો જ અનુભવ થયો જ્યારે તેઓ પ્રથમવાર નરેન્દ્ર મોદીને મળ્યા હતા। जब हम ओलंपिक से खेल के आए थे और सभी एथलीट्स को और उनके स्पोर्टिंग स्टाफ को उन्होंने मिलने बुलाया था, तब ऐसा बिल्कुल भी नहीं लग रहा था कि हम देश के पीएम से बात कर रहे हैं। बिल्कुल सभी से उन्होंने सिंगल पर्सन से जितने भी थे वहाँ पे सभी से बहुत अच्छे से बात की। सभी के बारे में उनको पर्सनल पता था कि कौन क्या करता है और जाने से पहले किसने क्या बोला था। तो वो बहुत ही एक अच्छी बात लगी, जो कि हमको ऐसा फील बिल्कुल नहीं हुआ कि हम देश के प्रधानमंत्री के साथ हैं। तो वो बहुत अच्छी बात लगी और अगर ऐसा ही नेचुरल फील होता है तो बहुत अच्छा लगता है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તમે ગમે ત્યારે જુઓ, તે ઉર્જાથી ભરપૂર હોય છે। તેઓ થાકતા નથી, ન પોતાના કામથી આળસ કરે છે। નરેન્દ્ર મોદીને તેમના સંઘર્ષે જ એટલા મજબૂત બનાવ્યા છે કે તેમની મહેનતે તેમને થાકવા ન દીધા।
एक विशेषता थी कि कभी उनके चेहरे पे से थकान, शिकन, थकावट या किसी तरह की चिड़चिड़ापन नहीं देखा। और एक उन्होंने एक कहानी सुनाई थी अभी, एक बच्ची का उन्होंने एक बहुत सुंदर उदाहरण दिया कि भाई एक बच्ची थी, अपने भाई को उठा के पहाड़ पे चल रही थी, तो किसी ने पूछा, अरे बेटी तुम तो छोटी हो, तुम्हारा भाई को तुम उठा के चल रही हो, तुम्हें बोझ नहीं लग रहा? तो वो कहती है नहीं, वो कुछ नहीं बोली, आगे जाती है। कुछ समय बाद फिर किसी ने यही सवाल किया, फिर भी उसी ने कुछ नहीं कहा। फिर तीसरी बार जब सवाल किया तो उसने बहुत ही सहजता से जवाब दिया, ये मेरा भाई है, इसलिए मुझे थकावट नहीं होती, ये मेरा भाई है। तो कहने का मतलब ये पूरा, मैं थकता नहीं हूँ, इसका रीज़न ये है कि ये पूरा देश मेरा अपना है। મોદીએ અત્યાર સુધી જે પણ કામ હાથમાં લીધું કે તેમને જે જવાબદારી સોંપવામાં આવી તે પૂરા આત્મવિશ્વાસ સાથે નિભાવી. મોદીની સફળતાનું રહસ્ય છે પરંપરાગત વિચારસરણીથી અલગ નવું વિચારવાનો વિચાર અને પોતાના નિર્ણયો પર વિશ્વાસ. 1985 में आरएसएस ने तय किया कि यहाँ उत्तम नगर दक्षिणी में बहुत बड़ा शिविर, शीत शिविर करना। तो शीत शिविर के लिए सब व्यवस्था में स्वयंसेवक, तभी नरेंद्र भाई जी आए और सबको मिल रहे थे। बोले क्या कर रहे हो? बोले ये मैदान का सब व्यवस्था के लिए माप ले रहे हैं। तो मैदान में हम पैदल चल के उसका माप ले रहे थे। तभी नरेंद्र भाई ने बताया, अरे पैदल क्यों चल रहे हो? ये जीप है, जीप को मीटर जीरो करो और राउंड लगाओ तो माप आ जाएगा। उनका जो सजेशन था, वो सजेशन हमको हर बार ऐसा लगता था कि नहीं, ये बराबर बोल रहे हैं, यही करना चाहिए, यही होना चाहिए। નરેન્દ્ર મોદીની યાદ શક્તિ પહેલાથી જ શાર્પ રહી છે. નરેન્દ્ર મોદી એકવાર જે વ્યક્તિને મળે તેનું નામ જાણે, પછી તેનું નામ ભૂલે નહીં. નરેન્દ્ર મોદી જ્યારે પોતાના બાળપણના મિત્રોને 35 થી 40 વર્ષ પછી મળ્યા તો તેમના બાળપણના નામથી જ સંબોધતા. फिर 2002 में नरेंद्र भाई जब सीएम हो गए तब उन्होंने बोला कि मेरे पिताजी को बुला के कि जितने भी मेरे मित्रगण हैं उनको एक बार मेरे निवास स्थान पर भोजन के लिए बुलाना है। एक कार्यक्रम रखा, उनके 25 जितने मित्र थे वो सभी को उन्होंने वहाँ पे बुलाया और सबका व्यक्तित्व के तौर पर उनसे मुलाकात भी किया। तो 35-40 साल के बाद जब नरेंद्र भाई सबको 1 बाय 1 मिले तो उसमें एक परिचय मुझे ऐसे अच्छी तरह से अभी भी याद है। नरेंद्र भाई जैसे प्रवीण भाई पटेल करके थे, तो पापा ने उनका परिचय दिया कि ये प्रवीण भाई पटेल। तो नरेंद्र भाई तुरंत उन्होंने बोला कि उस बाल्यकाल में उनको मेजर के नाम से पहचानते थे, तो नरेंद्र भाई ने तुरंत बोला कि ये मेजर है ना महेंद्र। तो वो सब वहाँ पे जितने भी लोग बैठे थे वो एकदम अचंभित हो गए। 35-40 साल के बाद भी उनको इतना याद है कि बाल्यकाल में उनको मेजर के नाम से पहचानते थे। નરેન્દ્ર મોદી પોતાના આરોગ્યને લઈ ખૂબ સજાગ છે. નરેન્દ્ર મોદીને ખુદ રસોઈ કરવાનો પણ શોખ છે. ગુજરાતી સ્ટાઇલ ભાખરી અને ખીચડી તેમને પસંદ છે. ભોજનમાં પણ તે આ જ લે છે. તેમના ખીચડી પ્રયોગ વિશે વાત કરી રહ્યા છે તેમના પૂર્વ રસોઈયા. रात का टाइम था, खिचड़ी बना के सबको खिला दिया, वो भी खिचड़ी खा ली है। तो सुबह जब उठ के आए तो 7 बजे तक नहा धो के तैयार हो के किचन में आए तो फ्रिज खोला, बोले ये क्या है? मगर रात की खिचड़ी बची हुई, चलो इसको बाहर निकालो। वो खिचड़ी निकाल के उसमें प्याज हरी मिर्च काट के वो खिचड़ी को आटा मिला के उसको आटा टाइप का बना, रोटी टाइप का बना दिया गोल गोल। बोले इसके पराठा बनाओ। तो पूछा खिचड़ी के 4 यार नाम याद है तुम्हें? मैं कहा नहीं जी। खिचड़ी के 4 यार, दही पापड़ घी अचार। तो जब उन्हें पराठा बना के सबको खिलाया, हैरान हो गए मनोहर जी भी, संगठन मंत्री। बोले ये क्या? खिचड़ी का पराठा। मैंने कहा जी मोदी जी ने सिखाया जी, उन्होंने बनाया ही आज। बोले अच्छा, बहुत टेस्टी। 25 जून 1975ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી. નરેન્દ્ર મોદીએ પોતાના પુસ્તક આપાતકાલ ગુજરાતમાં લખ્યું છે કે કટોકટીની તે રાતે આખી રાત ફોન રણક્યા. તમામ રાજકીય સંગઠનો પર પ્રતિબંધ લગાવાયો હતો, જેમાં સંઘ પણ સામેલ હતો. નરેન્દ્ર મોદીની માથે શીખ પાઘડીવાળી તસવીર કટોકટી સમયની છે. તેઓ વેશપલટો કરી સરકારી તંત્રને ચકમો આપતા હતા. 1975 में इमरजेंसी लगी।
तो वो एक दफ़े गोधरा में आए तो उन्होंने एक ऐसा स्थल पसंद किया कि मुझे कोई देख न ले, मुझे कोई न देख। स्वामी का उन्होंने फेटा लगाया था और मेरे घर में दूसरा जो कमरा था वहाँ बेटी थी। चारों ओर पुलिस के LIB वाले आ गए थे, लेकिन उन्होंने बताया कि पीयूष भाई, आपने जो ये घर सिलेक्ट किया है ना, वो आपने नहीं किया है, मैंने किया है। मैं कहा क्यों? कि आपकी जगह ऐसी है कि 4 दरवाजे हैं, मैं कहाँ से आया और कहाँ से निकल जाऊंगा किसी को भी पता नहीं लगेगा। लेकिन एक ऐसा रास्ता था, वो सीधा संघ कार्यालय में ही जाता था। तो उस संघ कार्यालय के बगल में से एक दूसरा मकान था, उस मकान में से काजीवाड़ा की ओर से निकल गया। નરેન્દ્ર મોદી દેશની નાડ, દેશના જનમાનસને સમજનારા તે રાજનેતા છે જે આજથી પહેલા નથી થયા. તેની પાછળ તેમની સાધના, તેમની રાજકીય અને બિન રાજકીય સફર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાંબો સમય એક સાધક અને એક સાધારણ કાર્યકર્તા તરીકે વિતાવ્યો છે અને નરેન્દ્ર મોદી હંમેશા કાર્યકર્તાઓના દુઃખમાં તેમની પડખે રહ્યા છે. मेरा मम्मी का ऑपरेशन था, थोड़ा सीरियस हो गया था LG हॉस्पिटल में यहाँ पे। जब नरेंद्र भाई का संघ का ही काम था, उस टाइम मेरा मम्मी का अगर तकलीफ हो गई तो एक किडनी भी निकालनी पड़ेगी, ऐसी बात थी। 9 बजे का ऑपरेशन का टाइम दिया था। नरेंद्र भाई 8:30 को हॉस्पिटल में आ गए। पूरा ऑपरेशन खत्म करने के बाद, पोस्ट ऑपरेटिव में रखने के बाद, शाम को 4 बजे बिना खाए पिए वहां तक मेरे साथ रहे और किडनी वगैरह नहीं निकालनी पड़ी। डॉक्टर के साथ बीच बीच में सतत लायोजन उनका रहा। मेरे को आश्वासन दिया कि अपना बहुत अच्छा काम हो गया है, जो था वो कुछ नहीं हुआ है और ये काम हो गया। आपने कुछ खाया भी नहीं था, कुछ पिया भी नहीं था और शाम को 4 बजे तक कार्यकर्ता और के परिवार की चिंता क्या होती है ना, वो संघ के दायित्व में जो बताया वो मैंने नरेंद्र भाई ने बताया। નરેન્દ્ર મોદીના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા. તેમનું જીવન સંઘર્ષમય રહ્યું. જો કે ગમે તેવી કપરી સ્થિતિ હોય, નરેન્દ્ર મોદી સ્થિત પ્રજ્ઞ રહ્યા છે. विधानसभा के फ्लोर पर, विधानसभा के रूम में जाहिरात हुई कि नरेंद्र भाई को राष्ट्रीय महामंत्री की जिम्मेदारी दिया जाता है, तब वो सीधे आए तो कोई रेखा नहीं थी उनके मुंह पर। लास्टली मैं जब खड़ा हुआ और नितिन भाई खड़े हुए, पहले मैं उनके गले रोया, लिटरली मैं रो पड़ा, क्योंकि वो तो ऐसे ही स्थित प्रज्ञ परिस्थिति में बस मुझे जाना है और हम तो नहीं उनके विरह को सहन नहीं कर पाए थे, इसलिए रो पड़ा मैं। उसके बाद जब जब मैं दिल्ली मिलता था तो उनके ये बातें चलती रहती थी कि भाई देखो मुझे ये जिम्मेदारी है, मेरी ये जिम्मेदारी है। गुजरात की बातें सुनते थे, बड़े गौर से सुनते थे, लेकिन गुजरात के बारे में और कुछ ज्यादा बातें नहीं करते थे। નરેન્દ્ર મોદી સાથે જેમને પણ મુલાકાત કરી છે તે તેમના વ્યક્તિત્વ અને વિચારોથી પ્રભાવિત થયા વિના રહ્યું નથી. राजकोट में एक शिशु मंदिर करके अपनी स्कूल है, उसमें उसका जो प्राथमिक शिक्षण है वो मातृभाषा में होने चाहिए, उसके ऊपर उसका एक प्रबोधन का कार्यक्रम था, तब मिलना हुआ था। उसमें एक एग्जाम्पल आज भी मेरे को याद है, उसने देते हुए बोला था कि अगर आप सामने बंसी बजाई और राधा दौड़ी चली आई, इसका इंग्लिश में ट्रांसलेशन कीजिए। आप कितना भी अच्छा इंग्लिश जानते हो मगर उसका भाव उस पर आप नहीं डाल सकते हो। ऐसा एग्जाम्पल देके उसने मातृभाषा का शिक्षण के ऊपर महत्व ऐसा एक विषय रखा था। 2 દશકાથી નરેન્દ્ર મોદી સત્તામાં છે, સત્તાની રાજનીતિમાં છે. તેઓ એક માણસ પણ છે. જ્યારે તેઓ પોતાના વચ્ચે હોય છે ત્યારે અલગ રંગમાં હોય છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. वो नरेंद्र मोदी के नाम से नहीं लिखते थे, वो अनिकेत के नाम से लिखते थे। कोयना भी माटे खूब आत्मीय रहता कि हमको ऐसा फील बिल्कुल नहीं हुआ कि हम देश के प्रधानमंत्री के साथ हैं। मुझे खिचड़ी के 4 यार नाम याद है तुम्हें? मैं कहा नहीं जी।
વિરમ બાદ આપનું સ્વાગત છે. દરેક વ્યક્તિના મુખેથી નરેન્દ્ર મોદીના વિરાટ વ્યક્તિત્વની અજાની કહાની. નરેન્દ્ર મોદી જ્યારે વ્યક્તિગત લોકોને મળતા હોય છે ત્યારે એક શાસક અને જનતા વચ્ચેનો ભેદ દૂર થઈ જાય છે. મોદી જ્યારે હસે છે, સંવાદ કરે છે, ત્યારે લોકો સાથે તેમની ખાસ જુગલબંધી જોવા મળે છે. સંવેદનશીલ લેખક, કવિ અને સંસ્કૃતિ પ્રેમી નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વના આ કેટલાક અલગ પાસા પણ છે. તેમના વ્યસ્ત અને ઘણી વખત અતિવ્યસ્ત અને થકવી દે એવી દિનચર્યા વચ્ચે પણ નરેન્દ્ર મોદી લેખન, સોશિયલ મીડિયા પર લોકો સાથે આદાન પ્રદાન વગેરે જેવા તેમના મનપસંદ કાર્યોની મજા માણવા સમય ફાળવે છે. નરેન્દ્ર મોદીને લખવાનો પહેલાથી શોખ રહ્યો છે. जब मैं साधना साप्ताहिक जो आरएसएस का विचारों को प्रेरित एक मैगजीन है, मैं उसमें ज्वाइंट हो गया. तो उस समय नरेंद्र भाई ये साधना साप्ताहिक में कॉलम लिखते थे. वो हर सप्ताह एक आर्टिकल लिखते थे और उनकी कॉलम का नाम था अक्षर उपवन. और वो नरेंद्र मोदी के नाम से नहीं लिखते थे, वो अनिकेत के नाम से लिखते थे. और उस समय उनके विचारों को पढ़ने का मुझे बहुत नज़दीक से, क्योंकि हर सप्ताह वो भेजते थे और मैं पहले पढ़ता था, बाद में कंपोज के लिए भेजता था. मगर बावजूद भी वो हमें पूछते थे कि इस बार का आर्टिकल मेरा कैसा लगा आपको. तो हमें थोड़ा ये तो इतने, मगर वो जानना चाहते थे कि मैंने जो लिखा वो सही है या नहीं. નરેન્દ્ર મોદીને નવી નવી ટેકનોલોજી જાણવા અને સમજવામાં રસ હોય છે. નરેન્દ્ર મોદી પહેલાથી જ ટેકનોસેવી રહ્યા છે. એ કાયમ કોઈની બી માટે, અમારા માટે નહીં, કોઈના બી માટે એ ખૂબ આત્મીય રહેતા. ભલે આમ લાગે બહારથી સખ્ત, પણ અંદરથી દિલના ખૂબ એવું બધાને દેખાડે નહીં, પણ એમના માટે ખૂબ લાગણી અમારા માટે રહી એમની સાથે. મને યાદ છે કે નરેન્દ્રભાઈ, આપણે જેમ હોય છે કે ભાઈ પહેલા જમાનામાં આપણે મોબાઈલ નહોતા ત્યારે બધાના ફોન નંબરો યાદ રાખવા માટે આપણે એક પોકેટ ડાયરી રાખતા, જેમાં બધાના ફોન નંબર આપણે લખી રાખતા. પણ નરેન્દ્રભાઈ પાસે એ ટાઈમે બી એક ડિજિટલ ડાયરી આવતી, જેમાં તમે કોન્ટેક્ટ્સ અને કેલેન્ડર ફીડ કરી શકો અને એનો ઉપયોગ કરી શકો. તો ત્યારે એ જમાનામાં બી એ આટલો ડિજિટલ ટેકનોલોજીનો યુઝ કરતા. એટલે નાનું કંઈ એવું નથી કે ભાઈ એમને અત્યારથી એ ટેકનોલોજી સેવી છે. પહેલેથી જ એ ટેકનોલોજી માટે એમને ખૂબ ઊંડાણપૂર્વક રસ રહ્યો અને એનો પૂરો ઉપયોગ એ કરતા આવે. 70ના દશકામાં નરેન્દ્ર મોદી ગેજેટ વાપરતા હતા. તે સમયને યાદ કરી રહ્યા છે તેમના તે સમયના સાથીઓ. हम आजकल गैजेट वापरते हैं, वो गैजेट उस टाइम पर भी वापरते थे. कैसे गैजेट्स? जैसे कि उनके पास बढ़िया से बढ़िया डिक्टाफोन था तब 1970s में. अच्छा, प्रवास करना रहता है संघ के प्रचारकों को, तो रात को कौन जगाएगा ट्रेन में? तभी ट्रेन भी इतनी अच्छी नहीं थी, न मोबाइल था, न कुछ था. तब उनके पास छोटा, एकदम छोटा इलेक्ट्रॉनिक अलार्म था. तब भी गैजेट्स का माने शौक, और बाकी सब चीज़ तो जैसे टैप रिकॉर्डर, ये वो सब चीज़ भी उनके पास तभी भी थी. तो नरेंद्र भाई टेक्नो सेवी है. નરેન્દ્ર મોદી દિવસ રાત માત્ર કામ અને કામ જ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી 13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા, પણ તેમણે એક દિવસ પણ રજા નહોતી પાડી. પ્રધાનમંત્રી પદે બીજી ટર્મ ચાલુ છે, છતાં તેઓ એક પણ રજા પાડ્યા વિના કામ કરી રહ્યા છે. नरेंद्र भाई साहब का डेडिकेशन, कमिटमेंट टुवर्ड्स द नेशन. हम हमारे बेटे के शादी में न्योता देने गए थे, तो उन्होंने स्वीकारा और आए थे. और तभी हमने पूछा कि आप बहुत काम करते हो, आप आराम करने के लिए कभी आओगे घर में? तो उन्होंने बताया अब नहीं आऊँगा ये ज़िंदगी में, अगले ज़िंदगी में टाइम मिला तो पक्का आऊँगा. ये इतना उनको मालूम था कि अभी उनको टाइम ही मिलने वाला नहीं है, खाली काम करने का है. નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને કાર્યશૈલીને જોઈને કોઈ ન કહી શકે કે આ આક્રમક ચહેરા પાછળ છુપાયેલો છે એક ભાવના અને સંવેદના સભર વ્યક્તિ. हमारे महामंत्री थे तुषार भाई देशमुख, आपको शायद नहीं मालूम होगा, बहुत टाइम हो गए. जब उनका स्वर्गवास हुआ तो हम लोग स्मशान में गए थे और नरेंद्र भाई भी आए और
हमने जब देखा ना, नरेंद्र भाई फूट फूट के रोए थे। तुषार भाई न उनके भाई थे, न उनके कोई सगे में थे, बस यही संबंध पार्टी में साथ में काम करने का। मगर नरेंद्र भाई पूरा जितने कार्यकर्ता थे ना, सब रो पड़े। बोले यार, हम खुद नहीं समझ पाते कि ये आदमी का क्या समझना इसको। एक बाजू देखो तो एकदम उदार दिखे, एक बाजू देखो तो एकदम टाइट दिखे। नरेंद्र भैया। परिस्थिति गમે તેવી હોય પણ હાર નહીં માનવાની નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વની ખાસિયત રહી છે। ઈચ્છા શક્તિ જ કહીશું કે સંઘર્ષ છતાં નરેન્દ્ર મોદી આ મુકામ સુધી પહોંચ્યા છે, જ્યાં પહોંચવું દરેકના ગજાની વાત નથી।